મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું ફરીથી આપ સૌની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જોતા જ હશો કે આપણે બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપના વિભાગ કુલ 5 હોય છે પરીક્ષામાં, પેપરના A, B, C, D અને E. હવે આ E વિભાગમાં 75મો પ્રશ્ન એટલે વાદાત્મક ગદ્યો. આપણે E વિભાગમાં એક નિબંધ લેખન વિશે જોઈ ગયા અને મને એવી આશા છે કે તમે બધા કેમ નિબંધ લખાય એ સમજી ગયા હશો. આજે આપણે એક એવો જ ટોપિક લેખન વિભાગનો, લેખન સજ્જતાનો વાદાત્મક ગદ્ય વિશે ચર્ચા કરશું. હવે જુઓ, ભાષા અને બોલી આ બંનેમાં ફેર છે. ભાષા એટલે કે શિષ્ટ કહેવાય, કે જે ન્યૂઝપેપરમાં હોય, રેડિયોમાં આવતી હોય, કોઈ લેખકના પુસ્તકમાં આવતી હોય એને શિષ્ટ ભાષા કહેવાય. જ્યારે બોલી એટલે તળપદી, તળ એટલે ગામડા અને પદ એટલે શબ્દો, ગામડામાં બોલાતા ગ્રામીણ શબ્દો, અને બોલી એને બોલી કહેવાય. અને બોલી ભેગી થઈ અને એક શિષ્ટ ભાષાનું નિર્માણ થાય. જેમ કે હું એક અહીંયા બોલીનું વાક્ય બોલું છું. કોઈ વ્યક્તિ બહાર ગયો હોય અને આપણે એને પૂછીએ કે તમે કેમણા ગયા હતા, તો આ બોલી થઈ. પણ એને શિષ્ટ ભાષામાં આ રીતે બોલાય કે તમે કઈ તરફ ગયા હતા, આ ભાષા, આ બોલી. અને ભાષા એની જુદી જુદી બોલવાની પદ્ધતિ હોય, એને વ્યાકરણની ભાષામાં શૈલી કહેવાય. વ્યક્તિ પોતાની લઢણ દ્વારા, પોતાની રીત દ્વારા, પોતાની તરેહ દ્વારા જે રજૂ કરે, આમ તો આ લઢણ, રીત કે તરેહ એ ભાષા શૈલીના જુદા જુદા સમાનાર્થી નામો છે. એને એ રીતે ઓળખી શકાય છે. હવે આપણે વાદાત્મક ગદ્ય વિશે થોડીક વાતો જોઈએ. મિત્રો, આ વિડીયોમાં આરંભથી અંત સુધી તમે જરૂર જોશો એવી મને આશા છે. અને મિત્રો, જો તમને સારું લાગે તો લાઈક અને શેર અચૂક કરજો. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. આજે આપણે વાદાત્મક ગદ્યની ચર્ચા કરીશું. હવે ગદ્યો અને પદ્યો. પદ્યો એટલે કાવ્યો અને ગદ્યો એટલે પાઠ. જો કાવ્યોની પણ એક શૈલી હોય છે, મતલબ કે પદ્યોની, અને ગદ્યની પણ એક શૈલી હોય છે. હવે ગદ્યની શૈલી એટલે શું, એના થોડાક મુદ્દા મેં તાર્યા છે, એ આપણે જોઈ અને સમજીએ. બોલચાલની ભાષા અને લખાણની ભાષામાં જુદાપણું. હવે જુઓ, બોલચાલ એટલે મેં હમણાં જ તમને ઉદાહરણ દીધું કે તમે કેમણા ગયા હતા અને તમે કઈ તરફ ગયા હતા. આ બોલચાલની ભાષા. પણ લખવું હોય તો એમ ન લખી શકાય કે તમે કેમણા ગયા હતા. એટલે શૈલીમાં, ગદ્યની શૈલીમાં, બોલચાલમાં અને લખાણમાં જુદાપણું હોય. બીજી વાત, આપણા રોજિંદા વપરાશની ભાષા તળપદી હોવાનો સંભવ છે. આપણે રોજે રોજ વાતચીત કરીએ છીએ એકબીજી વ્યક્તિ સાથે, એ લખાણની ભાષા નથી બોલતા, એ તળપદી ભાષા, મતલબ કે બોલી બોલીએ છીએ. ત્રીજી વાત, છાપા, રેડિયો, ટીવી, સાહિત્યની ભાષા
માન્ય ભાષા અથવા શિષ્ટ ભાષા હોય છે. હવે જુઓ, શિષ્ટ ભાષા કેને કહેવી? તો કે જે બોલવામાં શિષ્ટ ભાષા, શિષ્ટપણું આવતું હોય, જ્યારે બોલચાલની ભાષામાં ન હોય. તમે યાદ કરો, આપણો એક પાઠ હતો સત્યાગ્રહાશ્રમ, તો એની અંદરનો એક નાનો એવો પેરેગ્રાફ 2-3 લીટીનો તમારી સામે બોલું છું. જો શિષ્ટ ભાષા કેને કહેવાય? લેખક જ્યારે પોતાના લખાણમાં પ્રયોજે છે ત્યારે કેવી રીતે લખે? હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. જો આ વાત વિનોબા સત્યાગ્રહાશ્રમમાં લખાણ સ્વરૂપે રજૂ કરે છે. પણ એ જો બોલતા હશે, કોઈને લેક્ચર આપતા હશે, ભાષણ આપતા હશે, તો આ રીતે એ બોલશે નહીં. ચોથી વાત છે કે શિષ્ટ ભાષામાં લખાણ માટેની ભાષા સામગ્રી પસંદ કરીએ છીએ, એના આધારે શિષ્ટ ગદ્ય શૈલીઓ અસ્તિત્વમાં આવે છે. હવે જુઓ, હવે આ ગદ્ય શૈલી ઘણી બધી છે. વર્ણનાત્મક છે, કથનાત્મક છે, ભાવાત્મક છે, વિવરણાત્મક છે, અને આપણે જે સમજવાના છે તે વાદાત્મક છે. તો આપણે ઝડપથી અન્ય શૈલીની ચર્ચા ન કરતા સીધા વાદાત્મક ગદ્યો એટલે કે ગદ્ય એટલે શૈલી એના ઉપર આવીએ. પણ સૌથી પહેલાં વર્ણનાત્મક ગદ્યો એટલે કે વર્ણનાત્મક શૈલી કેને કહેવી, એનું તમને એક સાવ નાનું ઉદાહરણ આપી દઉં કે કઈ રીતે વર્ણન થાય. નદી તમને યાદ હોય તો વિનોદિનીબેન નીલકંઠનો પાઠ અમરનાથની યાત્રા, એનો એક નાનો એવો પેરેગ્રાફ રજૂ કરો. કેવું વર્ણન કર્યું છે નદી, શેલ નદીનું, એના કાંઠાનું. જો પાના નંબર 107 પાઠ્યપુસ્તકમાં છે, તમે જોજો, હું વાંચું છું. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી, અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગબળથી જ કદાચ શક્ય બને. હવે જુઓ, આ પેરેગ્રાફમાં તમે જોયું વર્ણનાત્મકમાં કે એમાં કાળ, એની અવસ્થા એટલે કે પરિસ્થિતિ, વર્ણનની સચોટતા, વર્ણનની વિગતો ક્રમબદ્ધ હોય તો એને વર્ણનાત્મક ગદ્યો મતલબ કે વર્ણનાત્મક શૈલી કહેવાય. તો આને કહેવાય ગદ્યોની શૈલીઓ. હવે વાદાત્મક ગદ્યો કેવું હોય એનો એક પેરેગ્રાફ તમારી સામે મૂકું છું. પણ એ પહેલાં તમને મિત્રો પરીક્ષામાં આ રીતે પેરેગ્રાફ પૂછાય, તમારી સામે છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યોમાં રૂપાંતર કરો, કુલ 5 માર્ક. આવો એક પેરેગ્રાફ પૂછાણો હોય, વધુમાં વધુ 5 કે 6 વાક્ય હોય, તમારે આ વાક્યોને વાદાત્મક વાક્યમાં ફેરવવાના છે. અને મિત્રો આ જ પેરેગ્રાફનું આગળ આપણે વાદાત્મકમાં રૂપાંતર કરશું, પણ એ પહેલાં સીધા ડાયરેક્ટ વાદાત્મક 2 પેરેગ્રાફ તમારી સામે મૂકું છું. સૌથી પહેલું છે મહાત્માના માણસનું, જે તમારો 12મા ધોરણનો આગળ આવતા એક પાઠ છે, અને એ હું વાંચું છું, તમે જોજો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એને ક્યાં ખબર હતી
કે વેણીભાઈ વિપરે એટલે પછી કોઈના નહીં, લાખ સમજાવો તો બધું પથ્થર પર પાણી. જો આ વાદાત્મક ગદ્યનો નમૂનો એટલે કે બનાવેલો પેરેગ્રાફ છે, તમારા પાઠ્ય અભ્યાસક્રમમાં આવે છે. આ લખાણ છે. પણ મિત્રો, આપની શાળાના વ્યાયામ શિક્ષક અને શાળાના સુપરવાઇઝર મયડ સાહેબ શાળાના સંચાલનમાં, પછી જિલ્લાનું હોય કે સંસ્થાનું હોય કે શાળાનું હોય, તમે એને એનાઉન્સિંગમાં, સંચાલનમાં અચૂક સાંભળ્યા હશે. મેં મયડ સાહેબને વાત કરી કે સાહેબ, ખરેખર તો પરીક્ષામાં આ પેરેગ્રાફ અમારે જવાબ સ્વરૂપે લખવાનો આવે છે, પણ તમે આ પેરેગ્રાફ અમને બોલી દો ને. તો સાહેબ રાજી થઈ ગયા અને આપણે એના અવાજમાં આ જ પેરેગ્રાફને ફરીથી સાંભળીએ. તમે બધા શાંતિથી સાંભળો. હાય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઘણા ટાઈમ પછી મુલાકાત થઈ છે આપણે બધાની. આ બધા મુખ્ય વિષયવાળા સર ને ટીચર તો તમને બધાને લેક્ચર આપે જ છે, પણ મને ક્યારે આવો ચાન્સ નથી મળતો. પણ આજે વાઘેલા સરે મને વાત કરી કે આપણે આવું કંઈ કરીએ, એક ફકરો તમારે વિદ્યાર્થીઓને ખાલી વાંચીને સંભળાવવાનો છે. સરસ ટોપિક છે મિત્રો. ગુજરાતી ભાષાની અંદર આ વાદાત્મક ગદ્ય જે છે એ આમ તમને સાવ સિમ્પલ લાગે, પણ જ્યારે વાક્ય આપણે વાંચતા હોય, જ્યારે ફકરો પૂરો કરીએ ત્યારે ઘણી વખત કંઈ સમજાય નહીં કે આપણે શું વાંચી ગયા, કે આમાં શું આવ્યું. પણ ખરેખર એનું એક કારણ છે કે આપણે અમુક જગ્યાએ જે કંઈ ચિહ્નો આવે છે એનો પૂરો ઉપયોગ નથી કરતા, અથવા તો નથી થયો વાંચતા વાંચતા, એટલે આપણને પૂરું સમજાણું નથી. તો સારી રીતે વ્યવસ્થિત રીતે એને આપણે વાંચવું કહેવાય કે જ્યાં જ્યાં જે કંઈ ચિહ્નો આવે છે, પછી એ પ્રશ્નાર્થ ચિહ્ન હોય, અલ્પવિરામ હોય, પૂર્ણવિરામ હોય, એનો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ઉપયોગ થાય તો એ ફકરો વ્યવસ્થિત વંચાય અને આપણને વ્યવસ્થિત એ બધા વાક્યો છે એ બરાબર સમજાય. તો એક નાનો ફકરો છે, સરસ મજાનો. તમારા 12મા ધોરણની અંદર મહાત્માના માણસ એવો કંઈક પાઠ છે, એ પાઠની અંદરથી જ આ સરસ મજાનો નાનો 7-8 વાક્ય છે એ વાઘેલા સરે લીધા છે. આપણે એને સમજવાની પૂરી કોશિશ કરીએ. જ્યાં જ્યાં ચિહ્ન આવે છે એને પૂરી રીતે સાંભળજો, એટલે મગજની અંદર બેસી જશે. એને સમજાતું નહોતું. જોજો, ક્યાં ક્યાં પ્રશ્નાર્થ આવે છે, અલ્પવિરામ આવે છે, પૂર્ણવિરામ આવે છે. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહે આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના ભાગને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેણીભાઈ વિપરે એટલે પછી કોઈના નહીં, લાખ સમજાવો તો એ બધું પથ્થર પર જ પાણી. બરોબર છે? આ રીતે વ્યવસ્થિત રીતે વાક્યો બધા બોલાઈ જાય એટલે બધા એક એક વાક્ય અને આખો ફકરો આપણને સમજાઈ જાય કે આમાં શું કહેવામાં આવે છે. ચાલો, સાંભળ્યું મિત્રો? હવે એક બીજો વાદાત્મક ગદ્યનો નમૂનો છે, એ હું તમારી સામે વાંચું છું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આનંદની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? જુઓ, આ પણ આપણા અભ્યાસક્રમમાં આવતો પાઠ સેલ્વી પંકજમનું પેરેગ્રાફ છે. તો આ બે હતા વાદાત્મક ગદ્યો, મતલબ કે વાદાત્મક શૈલીના બે નમૂના. હવે તમારે પરીક્ષામાં વાદાત્મક ગદ્યો બનાવવું હોય તો વાદાત્મક ગદ્યોના થોડા લક્ષણો છે. એ લક્ષણોને આપણે પહેલાં સમજવા જોઈએ. તો આપણે એને એક પછી એક સમજીએ.
હવે જુઓ, આના પહેલાં આ નમૂનો મૂક્યો હતો કે કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, દેહ વૃદ્ધ થાય છતાં એમનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થનગનતો રહ્યો હોય છે ને શક્તિ લાવારસની પેટે ઘુમાઘૂમ કરી રહી હોય છે. એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે. જગત જેવું છે તેવું કદી તેમને સંતોષ આપી શકતું નથી. આ પેરેગ્રાફને તમારે વાદાત્મક ગદ્યોમાં ફેરવવાનો છે. તો હવે ચાલો આપણે સમજીએ કે વાદાત્મક ગદ્યોમાં ફેરવવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું. તો એના 5-6 લક્ષણો છે, એ આપણે એક પછી એક જોઈએ. દલીલો સીધી તર્કમાં રજૂ કરાય છે. બીજી વાત, દલીલો કરતી વખતે એમ માની લેવામાં આવે છે કે આ વાતની સામે અન્ય દલીલો હશે. આ દલીલોનું ખંડન કરવા માટે કેવા કેવા શબ્દો વપરાય, ભાષા પ્રયોગ થાય, તો કે એમાં બેમત નથી, એમાં શંકા નથી, એ તો સ્પષ્ટ જ છે કે એકને એક બે જેવી વાત છે, એ તો સર્વવિદિત છે, એટલા માટે જ દીવા જેવું સ્પષ્ટ છે, વગેરે ભાષાઓનો આમાં ઉપયોગ થાય. ત્રીજી વાત, દલીલોની નકારાત્મક પ્રશ્નો રૂપે અથવા સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવામાં આવે છે. પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક વખત અમુક બાબતો સ્વીકારી માની લીધેલી જ હોય એ મુજબ રજૂઆત થાય છે. મોટા ભાગે પ્રશ્નાર્થક વાક્યોનું પ્રમાણ વધુ હોય છે. આગળ, ચોથી વાત, દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવે છે. એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યોમાં હોય છે. પાંચમું લક્ષણ, ક્યારેક સરખામણીઓ, દૃષ્ટાંતો અને ભૂતકાળના અનુભવો પણ તેમાં રજૂ થાય છે. વાદાત્મક ગદ્યોમાં મોટા ભાગે કર્મની રચનાઓ વપરાય છે. મિત્રો, આ 5 લક્ષણોને તમે બરોબર સમજી લો તો તમારા 5 માર્ક પાક્કા જ સમજો. અને હા મિત્રો, એક તમને બીજી વાત કરું, આ વાદાત્મક ગદ્યો એટલું બધું સહેલું છે. તમારી ઉંમર એવી છે, દલીલ અને તર્કની ભાષાવાળી તમે રોજે રોજ જીવનમાં ઉપયોગ કરો છો, પણ જ્યારે લખવાની વાત આવે ને ત્યારે થોડાક મૂંઝાઈ જાઓ. અને એ તો ઠીક, ઘણા વિદ્યાર્થીઓ, ઘણા શિક્ષકો પણ એમ કહે છે કે આ હાર્ડ છે, પણ મિત્રો આજે તમે સમજી લેશો ને, અને એ સમજ્યા પછી આવા જ 5 ઉદાહરણ તમે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરશો ને તો હાર્ડ નહીં લાગે, અઘરું નહીં લાગે. હવે આપણે આના એક લક્ષણને જોઈએ કે શું છે. પહેલું લક્ષણ, દલીલ અને તર્કની ભાષામાં રજૂ કરવાની રીત. કેવી રીતે દલીલ અને તર્કની ભાષામાં રજૂ કરાય વાક્યને? તો જુઓ, અહીંયા મેં તમારી સામે જે પેરેગ્રાફ મૂક્યો છે ને એનું પહેલું વાક્ય, કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, એને દલીલ અને તર્કની ભાષામાં કેવી રીતે રજૂ કરાય? જોજો, ઘણા મનુષ્યો નિત્ય યુવાન નથી હોતા. જોયું, કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, એને દલીલ અને તર્કમાં કઈ રીતે રજૂ કરાય? નકારાત્મક રીતે. ઘણા મનુષ્યો નિત્ય યુવાન નથી હોતા, આ સીધી વાત. હવે પછી બીજો લક્ષણ, દલીલો કરતી વખતે એમ માની લેવામાં આવે કે આ વાતની સામે અન્ય દલીલો હશે. આ દલીલોનું ખંડન કરવા માટે એમાં બેમત નથી, શંકા નથી, સ્પષ્ટ જ છે, એકને એક બે જેવી વાત છે, એ તો સર્વવિદિત છે, એટલા માટે દીવા જેવું સ્પષ્ટ છે. આવા ભાષા પ્રયોગો કરી શકાય. હવે આ માટે મેં આ પહેલું જ પેરેગ્રાફનું વાક્ય તમારી સામે લીધું. કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે. આને બીજા લક્ષણ મુજબ કઈ રીતે લખી શકાય? તો આ વાક્યને દલીલ અને તર્કની ભાષામાં બીજા લક્ષણ મુજબ આમ પણ લખી શકાય
કે ઘણા લોકો નિત્ય યુવાન જ હોય છે, એમાં બેમત નથી. ઘણા લોકો, જો કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, એને વાદાત્મક ગદ્યોમાં દલીલ કરતી વખતે કઈ રીતે લખાય, તો કે ઘણા મનુષ્યો નિત્ય યુવાન જ હોય છે, એમાં બેમત નથી. જો કેવી તર્કની વાત, કેટલાક મનુષ્યો નિત્યનું હોય છે, કેટલાક એની બદલે ઘણા એવા ઘણા લોકો નિત્ય યુવાન જ હોય, એમાં બેમત નથી હોતા. હવે ત્રીજું લક્ષણ આપણે જોઈએ, દલીલો નકારાત્મક પ્રશ્નો રૂપે અથવા સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવામાં આવે છે. પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક વખત અમુક બાબતો સ્વીકારી માની લીધેલી હોય છે, એ મુજબ રજૂઆત થાય છે. મોટાભાગે પ્રશ્નાર્થ વાક્યોનું પ્રમાણ વધુ હોય છે. હવે જુઓ, આ જે પેરેગ્રાફ છે ને મિત્રો, આ પેરેગ્રાફનો આટલો ભાગ દેહવૃત થાય છતાં એ મેં જગ્યા નહોતી એટલે એટલો જ લીધો છે. આવી રીતે સાદું વાક્ય છે કે દેહવૃત થાય છતાં એમનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થનગની રહ્યો હોય છે ને શક્તિ લાવારસની પેટે ઘૂમાઘૂમ કરી રહી હોય છે. આને નકારાત્મક રીતે કઈ રીતે લખી શકાય? ધારો કે આવા પ્રકારના મનુષ્યોનો દેહ વૃદ્ધ થાય તો પણ એનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થનગની નથી રહ્યો હતો ને એની શક્તિ લાવારસની પેટે ઘૂમાઘૂમ નથી કરતી. જો હકારાત્મક વાતને કઈ રીતે નકારાત્મકમાં ફેરવવામાં આવી છે, આમ જુઓ તો બીજી રીતે આ એક પ્રકારની દલીલ જ છે. એટલે હવે આગળ એનું ચોથું લક્ષણ જોઈ કે દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવે છે. એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યમાં હોય છે. આપણે કોઈ સાથે દલીલ કરીએ ને, પછી વાતચીત દલીલ કરતાં કરતાં એના નિરાકરણ એટલે કે અંત એટલે કે તારણ તરફ આવે, તો એનું તારણ છે ને એ કંઈક તર્કવાળું હોય, હા એમને વેરફેર ન હોય. તો આ પેરેગ્રાફનું મેં એક વાક્ય લીધું છે, એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે. હવે એને તારણ કે તર્કબદ્ધ રીતે કઈ રીતે લખી શકાય, જોજો હો અહીંયા છે. એટલે કહી શકાય કે એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય અને તેથી જ આદર્શ મહાન હોય છે. જુઓ કેવી રીતે વાતને મૂકી. વાત આમ છે, એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે અને આદર્શ મહાન હોય છે, પણ વાદાત્મકમાં એનું તારણ કેમ નીકળ્યું? એટલે કહી શકાય કે એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય અને તેથી જ આદર્શ મહાન હોય છે. છેલ્લું પાંચમું લક્ષણ, ક્યારેક સરખામણીઓ, દ્રષ્ટાંતો અને ભૂતકાળના અનુભવો પણ તેમાં રજૂ થાય છે. વાદાત્મક ગદ્યોમાં મોટા ભાગે કર્મણી રચનાઓ વપરાય છે. પહેલાં તો કર્મણી રચના એટલે શું એ સમજી લઈએ. એક વાક્ય છે, રામે રાવણ માર્યો. હવે છેલ્લે ક્રિયાપદ આવ્યું માર્યો એટલે મારવાની ક્રિયા. હવે આ વાક્યમાં મારવાની ક્રિયા રામ કરે છે અને રામ તો કરતા છે એટલે એ વાક્યથી કર્તરી. પણ આ જ વાક્યને કર્મણીમાં આવી રીતે લખાય કે રામથી રાવણને મરાયો. હવે મરાયો એટલે મરવાની ક્રિયા. હવે મરવાની ક્રિયા તો રાવણ કરે છે અને રાવણ તો કર્મ છે, માટે તે કર્મણી વાક્ય થયું. હવે વાદાત્મક ગદ્યમાં નકારાત્મક વાક્ય તો હોય, એ આપણે આગળ જોઈ ગયા, પણ મોટા ભાગે કર્મણી રચનાઓ બનાવવાની હોય છે. તો આ પેરેગ્રાફનું છેલ્લું વાક્ય આ માટે મેં લીધું, જગત જેવું છે તેવું કદી તેમને સંતોષ આપી શકતું નથી. હવે આ વાક્યને કર્મણી વાક્યમાં ફેરવીને કઈ રીતે લખી શકાય? તો જુઓ આપ્યું છે, આ અનુભવ સિદ્ધ હકીકત છે કે જગત જેવું છે તેવું આવા નિત્ય યુવાન મનુષ્યોને કદી સંતોષ આપી શક્યું છે ખરું? જો મિત્રો, તમે આ 5 લક્ષણો જોયા, એમાં આટલી બાબત તારવી શકાય.
એક તો દલીલો છે એ સીધી અથવા તર્કમાં રજૂ કરી શકાય. તમે જે દલીલ કરો છો એની સામે સામેવાળો પણ દલીલ કરશે અને તમારી દલીલને ખંડન એટલે કે ખોટી પાડશે. એ રીતે રજૂઆત હોય. મોટા ભાગે દલીલો નકારાત્મક હોય, પ્રશ્ન સ્વરૂપે હોય, એનું તારણ છે એ કંઈક તર્કબદ્ધ રીતે કાઢવામાં આવે અને અંતે એના ભૂતકાળના અનુભવોના આધારે અને દ્રષ્ટાંતોના આધારે સરખામણી કરવામાં આવે. હવે આપણે જે પેરેગ્રાફ લીધો હતો તમને સમજાવવા માટે કે જેના એક એક વાક્ય ઉપરથી આપણે એના લક્ષણોની ચર્ચા કરી. હવે પરીક્ષામાં જે પૂછાય એ પ્રશ્ન અહીંયા લખ્યો છે. હવે આપણે એનો પૂરેપૂરો જવાબ જોઈએ. ઘણી વખત એવું થાય છે મિત્રો કે અહીંયા પેરેગ્રાફ છે, મતલબ કે ફકરો છે, જેને ગદ્ય ખંડ કહેવાય. તો સમજાવ્યા પછી એવું થાય કે વિદ્યાર્થીઓ આને વાક્યમાં રૂપાંતર કરી નાખે. ના, મેં તમને 5 લક્ષણો સમજાવવા માટે વાક્ય કીધા હતા, પણ તમારે તો જવાબમાં આ રીતે પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું છે. જોઈએ, કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, તે વૃદ્ધ થાય છતાં એમનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થનગની રહ્યો હોય છે ને શક્તિ લાવારસની પેટે ઘુમાઘૂમ કરી રહી હોય છે. એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે. જગત જેવું છે તેવું કદી તેમને સંતોષ આપી શકતું નથી. જો મિત્રો, હવે આપણે એનો જવાબ જોઈએ. ઘણા લોકો નિત્ય યુવાન જ હોય છે, એમાં બે મત નથી. ધારો કે આવા પ્રકારના મનુષ્યોનો દેહ વૃદ્ધ થાય તો પણ એનો ઉત્સાહી આત્મા યૌવનથી થનગનતો નથી હોતો ને એની ઈચ્છા ને એની શક્તિ લાવારસની પેઠે ઘુમાઘૂમ નથી કરતી. એટલે કહી શકાય કે એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય અને તેથી જ આદર્શ પણ મહાન હોય છે. આ અનુભવ સિદ્ધ હકીકત છે કે જગત જેવું છે તેવું આવા નિત્ય યુવાનોને કદી સંતોષ આપી શક્યું છે ખરું? મિત્રો, આ હતો વાર્તાત્મક ગદ્યો. જો તમે આરંભથી અંત સુધી જોશો અને આ એક એક બાબતને નિરાંતે સમજશો તો મને પૂરેપૂરી આશા છે કે હું તમારી સામે નથી, ઓનલાઈનના માધ્યમથી ઘેર બેઠા બેઠા તમે પૂરેપૂરું વાર્તાત્મક ગદ્ય સમજી જશો અને તમારા 5 માર્ક લેતા કોઈ રોકી શકશે નહીં. અને મિત્રો, આ પૂર્ણ થયા પછી તમે તમારી નવનીત કે કંઈ પણ તમારી પાસે સાહિત્ય હોય એમાંથી એક સાદો પેરેગ્રાફ લઈ અને વાર્તાત્મક ગદ્યોમાં ફેરવવાની કોશિશ કરજો. જ્યાં ન સમજાય ત્યાં તમે મને ટેલિફોનિક માધ્યમથી કહેજો. અને જો તમને સમજાણું હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. ફરીથી આપણે કોઈ નવા ટોપિક સાથે ફરીથી મળીશું.